નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગો એના ઉદાહરણના દાખલાઓ 8.2 થી એ સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 8.2 લઈએ. તો અહીં આપણી પાસે ઉદાહરણ નંબર 8.2. હવે એમાં આપણને શું પૂછ્યું છે? તો એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. એટલે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે જે ધન x દિશામાં ગતિ કરે છે. જ્યાં સુધી આપણને ઋણ x ના આપ્યું હોય ત્યાં સુધી આપણે એને ધન x દિશામાં જ જાય છે એમ ધારી અને આપણે કામ કરવું. તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એનું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ આ રીતે હશે, બરાબર. હવે અહીં આપણને એવું કહે છે કે એની આવૃત્તિ કેટલી છે? તો f ઇક્વલ્સ ટુ 25 મેગાહર્ટ્ઝ, અને એના બરાબર આપણે લખી શકીએ કે 25 મલ્ટીપ્લાય બાય 10⁶ આટલા હર્ટ્ઝ થશે. હવે કોઈ ચોક્કસ સમયે અવકાશના કોઈ એક ચોક્કસ બિંદુ આગળ તેનું વિદ્યુત ક્ષેત્ર, તમને ખ્યાલ છે કે આ જે આકાર છે એ આકાર સતત ગતિ કરતો હોય છે. એટલે થાય શું કે ધારો કે તમે અહીંયા એક બિંદુ લો તો એ બિંદુએ જો આ રીતે આકાર હોય જે તે સમયે, તો એ વખતે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું થાય. દાખલા તરીકે આ એ બિંદુ છે, તો અહીં આપણે એ જ બિંદુ આગળ તે જ સમયે ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય અને એની દિશા શોધવાની છે. દિશા એટલે ધારો કે આ y દિશામાં છે, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર છે એને રજૂ કરતો સદિશ આ x છે તો આ y છે. તો સ્વાભાવિક રીતે એ ચુંબકીય ક્ષેત્ર એ કઈ દિશામાં હશે? z દિશામાં છે. એને નક્કી કરવાની રીત પણ આપણી પાસે આપેલી છે જેની ચર્ચા પછી કરીએ. તો આપણને એમ કહે છે કે આ બિંદુ આગળ b શોધો, એટલે કે સદિશ સ્વરૂપે શોધવાનું છે. જો ડાર્ક અક્ષરે જે લખ્યું છે એ બધું જ સદિશ સ્વરૂપે છે. તો એટલા માટે અહીં સૌપ્રથમ આપણે E નું મૂલ્ય આપણને આપ્યું છે. E બરાબર 6.3 ઇન્ટુ J કેરેટ, બરાબર. આટલા વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર મીટર આપેલું છે. આપણને B નું મૂલ્ય પહેલા શોધવું છે. તો સિમ્પલ વાત છે, E અપોન B ઇક્વલ્સ ટુ C. આવું સાબિત થયેલું સૂત્ર છે. તો જ્યાં C એ પ્રકાશનો વેગ છે, તો એના ઉપરથી આપણે જો B ને સૂત્રનો કરતા બનાવીએ તો B ઇક્વલ્સ ટુ E અપોન C થાય. E એટલે અહીં 6.3 છે, C એટલે 3 મલ્ટીપ્લાય બાય 10⁸. તો માટે B નું જે મૂલ્ય છે એ અહીં કેટલું આવશે? 2.8 મલ્ટીપ્લાય બાય 10⁻⁻8. તો અહીંયા 2.1 મલ્ટીપ્લાય બાય 10⁻⁻8 ટેસ્લા આવશે. તો અહીં આપણી પાસે આ જે સૂત્ર છે કે E અપોન B ઇક્વલ્સ ટુ C, એના ઉપરથી આપણે અહીંયા કહી શકીએ કે B ઇક્વલ્સ ટુ 2.1 મલ્ટીપ્લાય બાય 10⁻⁸ ટેસ્લા આવશે. હવે બીજી એક વાત જે અહીંયા તમને સમજાવવાની છે અને તમારે વિચારવાનું છે કે જો ધન x દિશામાં ગતિ કરતા તરંગો છે તો આપણને E ક્રોસ B ની દિશા એ તરંગ પ્રસરણની દિશા આપે, બરાબર. જો આ વસ્તુ તમને ખબર હોય તો તમને B ની દિશા શોધવામાં તકલીફ ક્યારેય ના પડે. આ તો અહીંયા ઠીક છે કે x દિશા આપેલી છે, પણ તમને એમ કે વિદ્યુત ચુંબકીય તરંગો એ ઋણ y દિશામાં જાય છે અને પછી E ની એક દિશા આપી હોય અને પછી એક B ની દિશા શોધો, તો તમારે એટલું જ વિચારવાનું કે E ક્રોસ B ની દિશા તરંગ પ્રસરણની દિશા હોવી જોઈએ. એ પ્રમાણે સેટ કરવાનું છે. તો અહીંયા તમે જુઓ કે E માટે ધન J કેરેટ આવી ગયો, બરાબર. તો આ J કેરેટની દિશામાં છે. આપણી પાસે જે પરિણામી આવે છે તરંગ પ્રસરણની દિશા એ આપણને ઓલરેડી આપેલી છે, તો એ I કેરેટની દિશામાં છે. તો આપણે E ક્રોસ B માટે J ક્રોસ ખાલી જગ્યા કરીએ તો આપણને I કેરેટ મળે. બસ આવું વિચારવાનું થાય તમારે,
બરાબર. તો કોઈ પણ દિશા આપે તો કોઈ તકલીફ પડે નહીં, MCQ માં બદલી શકે. આ ખાસ ધ્યાનથી સમજજો. તો અહીંયા તમને ઇઝીલી ખબર પડે કે I કેરેટ, J કેરેટ અને K કેરેટ. તો J ક્રોસ તમે K કેરેટ લો તો તમને શું મળે? I કેરેટ મળે. અને માટે આપણે અહીંયા કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા એ Z અક્ષની દિશામાં હશે. બરાબર. અને કેવી રીતે નક્કી કર્યું? E ક્રોસ B પરથી. બરાબર. બીજા પણ તમે ઉદાહરણ ઘણા લઈ શકો અને કરી શકો. તો માટે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B એને સદિશ સ્વરૂપે લખવું હોય તો 2.1 મલ્ટીપ્લાય બાય 10⁻⁸ ઇન્ટુ K કેરેટ. તો આ રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર એ સદિશ સ્વરૂપે અહીં મળી ગયું. બરાબર. ત્યારબાદ આપણે એના પછીનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ 8.3. તો ઉદાહરણ 8.3 છે એની અંદર આપણને એક સમીકરણ આપેલું છે અને એ જે સમીકરણ છે એ સમીકરણ આ રીતે છે. by ઇક્વલ્સ ટુ, અહીંયા જે સમીકરણ છે by ઇક્વલ્સ ટુ 2 મલ્ટીપ્લાય બાય 10⁻⁷ ઇન્ટુ સાઇન 0.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ પ્લસ 1.5 મલ્ટીપ્લાય બાય 10⁻11t. તો 0.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ પ્લસ 1.5 મલ્ટીપ્લાય બાય 10⁻11t અને ટેસ્લા. એની દિશા આપણને અહીં આપી નથી હાલ. બરાબર. અહીંયા આપેલી છે એટલે કે y દિશામાં છે એટલે અહીંયા by છે. ઓકે. અને તમને ખ્યાલ છે કે પ્રગામી તરંગો બે પ્રકારના હોય. એક છે y ઇક્વલ્સ ટુ a sin ωt માઇનસ kx અને બીજું છે y ઇક્વલ્સ ટુ a sin ωt પ્લસ kx. તો પ્રગામી હાર્મોનિક તરંગમાં અહીં જો પ્લસ આપ્યું હોય તો આપણે જે ઈ નું સૂત્ર આવે એ પણ પ્લસ એ મળે, એટલે કે પ્લસના સ્વરૂપમાં લખવું પડે. બરાબર. એ એકચ્યુઅલી દિશા બતાવે છે. એ તમે લાસ્ટ યર તરંગોમાં શીખી ગયા છો તો એના ઉપર જરા નજર કરશો તો તમને ખ્યાલ આવી જશે. હવે આ રીતે આપણને એ કોઈ એક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એ શોધવું હોય તો આમાં તમે વિદ્યુત ચુંબકીય તરંગ જતું હોય એમાં ધારો કે x અંતરે કોઈ t સમયનું કિંમત એ અહીંયા મૂકી દઈએ તો આપણને એ તે અંતરે t સમયે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એ આપણને આ સૂત્ર પરથી મળે. તો હવે અહીંયા કઈ કઈ વસ્તુઓ આપણે શોધવાની છે. તો પહેલી વાત આપણને એવું કહે છે કે તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે. તો પહેલો પ્રશ્ન છે એનું પહેલા તો આપણે સોલ્યુશન લઈએ. તો અહીં આપણી પાસે b ઇક્વલ્સ ટુ સૂત્ર શું છે? b0 sin ωt પ્લસ kx. ઓરિજિનલ સૂત્ર આ છે. એની સાથે સરખાવતા તો આની સાથે આપણે જો આને સરખાઈએ તો અહીંયા તમે જુઓ કે b0 બરાબર કેટલા મળે છે? તો b0 ઇક્વલ્સ ટુ 2 મલ્ટીપ્લાય બાય 10⁻⁷. પછી ઓમેગા છે તો ઓમેગા. હવે હા, આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જો x વાળું પદ પહેલા છે અને t વાળું પદ પછી છે તો x ની સાથે જે ગુણાયેલું હોય એ k જ હોય એટલે ઓમેગા t પ્લસ kx જનરલી લખીએ છીએ. પણ ઉપર જે સમીકરણ આપ્યું છે એ કયા સ્વરૂપનું છે? kx પ્લસ ઓમેગા t. તો એ ધ્યાન રાખી અને x ની સાથે જે ગુણેલું હોય એ k. તો k ઇક્વલ્સ ટુ 0.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ અને ઓમેગા ઇક્વલ્સ ટુ 1.5 મલ્ટીપ્લાય બાય 10⁻11. બરાબર. આ રીતે એની કિંમતો મળે. અને આના ઉપરથી આપણે અહીંયા શું શોધી શકીએ? તો k ઇક્વલ્સ ટુ 2π/λ. તો અહીંયાથી તરંગ લંબાઈ મળી જાય. અહીંયા ઓમેગા ઇક્વલ્સ ટુ 2πf. તો એના ઉપરથી આવૃત્તિ મળી જાય.
અહીંયા જે આપણને એકમ આપ્યો છે આનો એ ટેસ્લામાં છે, એટલો મતલબ એ થયો કે એ એસઆઈ એકમ છે, અને એટલા માટે અહીંયા જે જવાબો આવશે એ પણ એસઆઈ એકમમાં આવશે. તો માટે 2 પાઈ લેમડા ઇક્વલ્સ ટુ 0.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ અને માટે લેમડા ઇક્વલ્સ ટુ 2 પાઈ ડિવાઇડેડ બાય 0.5 મલ્ટીપ્લાય બાય 10⁻³. તો માટે લેમડાનો જે આન્સર આવશે ચોપડીમાંથી ડાયરેક્ટ અહીંયા લખું છું 1.26 મીટર આવશે. તો 1.26 મીટર આવશે. ચલો ક્લિયર. એટલે તરંગ લંબાઈ આના ઉપરથી મળી ગઈ. સરખામણી કરતા ખાલી આપણને આવડવું જોઈએ. ત્યારબાદ ઓમેગા. તો ઓમેગાની જગ્યાએ આપણે શું લખીએ? 2 પાઈ એફ. 2 પાઈ એફ ઇક્વલ્સ ટુ 1.5 મલ્ટીપ્લાય બાય 10⁻11. તો માટે આપણે એફ ને સૂત્રનો કરતા બનાવીએ. તો એફ ઇક્વલ્સ ટુ 1.5 મલ્ટીપ્લાય બાય 10⁻11 અપોન 2 પાઈ. અને હવે જો અહીંયા તમે પાઈની જગ્યાએ 3.14 કરી અને ગણતરી કરશો તો અહીંયા જવાબ તમારો જે છે એ 23.9 ગીગાહર્ટ્ઝ. એટલે પહેલા તો જવાબ આવશે 23.9 મલ્ટીપ્લાય બાય 10⁻9. જે જવાબ આવશે એ એસઆઈ એકમમાં હશે, એટલે કે હર્ટ્ઝ હશે. એને તમે ગીગાહર્ટ્ઝમાં ફેરવો તો માટે એફ ઇક્વલ્સ ટુ 23.9 ગીગાહર્ટ્ઝ. આટલો જવાબ આવૃત્તિનો આવશે. તો અહીંયા પહેલો પાઠ પૂરો થયો કે જે આપણને કીધું છે કે તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધો. હવે એનો પાર્ટ બી છે જે આપણે અહીંયા શોધીએ. તો પાર્ટ બી માં શું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. તો હવે વિદ્યુત ક્ષેત્ર છે એના માટેનું જો આપણે અહીંયા સમીકરણ લખવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કયા સ્વરૂપનું થશે? તો અહીં આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર એનો જે પાર્ટ બી છે એ ગણીએ છે, એનું જે સમીકરણ આવેલું છે એ સમીકરણ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ એ E ઇક્વલ્સ ટુ E0 સાઇન kx પ્લસ ઓમેગા ટી. અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ, ત્યાં પ્લસ હોય તો આ પ્લસ. તો આ સ્વરૂપનું હશે. બરાબર. અહીંયા kx પ્લસ ઓમેગા ટી અથવા તમે ઓમેગા ટી પ્લસ kx લખો તો એનાથી કોઈ ફરક પડતો નથી. હવે તમે જુઓ કે અહીંયા જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો જે વિદ્યુત ક્ષેત્રનો ચુંબકીય ક્ષેત્રનો કે વિદ્યુત ક્ષેત્રનો જે k હોય એ જ બંનેમાં કોમન હોય. તો અહીંયા k તો આપણને ખ્યાલ છે આટલો છે, ઓમેગા પણ આપણને ખ્યાલ છે આટલું મૂલ્ય ધરાવે છે. x અને t આપણે મૂકવાના નથી, કારણ કે આ કોઈ પણ સમયે કોઈ પણ અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સમીકરણ છે. તો આપણે અહીંયા ટાઈમ t અને x એ મુકાય નહીં. સમજો પડી? આ ખાસ ધ્યાનથી સમજો. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ એટલે કોઈ પણ સમયે અને કોઈ પણ અંતરે અથવા કોઈ પણ અંતરે કોઈ પણ સમયે વિદ્યુત ક્ષેત્રની કિંમત શોધવાનું સમીકરણ. માટે અહીં x અને t શોધવાની જરૂર નથી. એ તો તમારે જે તે સમયે અને જે અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ ખાલી કિંમતો મૂકી દેવાની રહે. બરાબર કે નહીં? અને માટે આપણે અહીંયા કહી શકીએ કે E0 પહેલા તો શોધવા છે. તો માટે અહીંયા E0 છેદમાં B0 એના બરાબર અહીંયા શું થઈ જાય? C. k અને ઓમેગા તો રેડી જ છે. તો માટે અહીં E0 ઇક્વલ્સ ટુ B0 ઇન્ટુ C થાય. તો આના ઉપરથી આપણને મળી જાય E0 ઇક્વલ્સ ટુ 2 મલ્ટીપ્લાય બાય B0 equals to 2 multiplied by 10⁻⁻7 into 3 multiplied by 10⁸ અને માટે E0 equals to અહીંયા ડાયરેક્ટ આપણે જવાબ લઈએ તો 6 multiplied by 10⁻1 વોલ્ટ પર મીટર આવશે. તો 6 multiplied by 10⁻1 અથવા તો 60 વોલ્ટ પર મીટર આ E0 આવશે. તો હવે આપણે એનું સમીકરણ લખવાનું છે. અહીં આપણને કીધું નથી પણ અહીંયા પણ by છે અને આપણે ધારી લઈએ છીએ
કે જો વિદ્યુત ચુંબકીય તરંગ ધન x દિશામાં જતું હોય, જો વિદ્યુત ચુંબકીય તરંગ એ ધન x દિશામાં એ પ્રસરણ પામે તો અહીં પણ પેલાની જેમ શું થાય, અહીં પણ પેલાની જેમ એ જે ઈ ની કિંમત છે પેલામાં બી ની દિશા આપી હતી, બરાબર, અહીંયા બી ની દિશા આપેલી છે અને ઈ ની દિશા છે એ વાય આવે, એટલે કે જે કેરેટની દિશામાં આવે, તો ઈ છે એ વાય દિશામાં હોય જે તે સમયે, પછી એ તો બદલાય પણ ખરા, પણ એ તમે થિયરીમાં ભણી ગયા છો. તો માટે વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ છે એ આપણે આ રીતે લખી શકીએ. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ સૂત્ર શું છે, આ જેમાં ખૂટતી કિંમતો મૂકીએ, અહીંયા આપણે લખીએ ઈ વાય, ચોપડીમાં આમાં એવું જ લખ્યું છે, નહીં તો તમે અહીંયા ઈ વાય કરી મૂલ્યની સાથે સાથે ઇન્ટુ જે કેરેટ પણ લખી શકો, બરાબર. પણ જો તમારે એ સ્વરૂપે ના લખવું હોય તો એટલીસ્ટ અહીંયા ઈ વાય લખવું પડે. એના બરાબર E0 સાઈન, હવે E0 કેટલા છે, સાઈન કે એક્સ, તો કે એટલે શું થશે, અહીંયા ખાસ કે અને એક્સ બદલાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું. તો 0.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ ઇન્ટુ એક્સ પ્લસ ઓમેગા ટી, તો ઓમેગા કેટલા છે 1.5 મલ્ટીપ્લાય બાય 10⁻11 ટી, અને એનો એકમ છે એ પણ લખવાનો કે અહીં વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ. તો આ આપણું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થયું. ક્લિયર? તો આ સાથે આપણે 8.3 છે એની પણ માહિતી લીધી. નેક્સ્ટ લેક્ચરમાં 8.4 અને 8.5 એ પણ આપણે જોઈશું.